આ શું ઉધામા માંડ્યા છે? ઓહો, તમે તો કઈ જુનાગઢના સુબાની ચાકરીમાં એટલા ખૂંપી ગયા છો કે આણીકોર આવવાની નવરાશ જ નથી મળતી. અરે ભાઈ, આ રાજની ચાકરીના હજારો રંગ, કયક કાવા દાવાને ખટપટું કરવા પડે. અને આ રાનું રાજ હોય કે સુબાનું, આ પેટીયું રળવા હાટું હવને રાજી તો રાખવા પડે ને. હા હા, રાજી રાખવા પડે બાપ. અરે, આ તો સોનબાઈ. દેવાએ તાયર ના ઘરે. દેવાયતભાઈ નવખંડ એવી રીતે ઉછેરી રહ્યા છે કે બે દીકરામાં કયો નવખંડ ને કયો એનો દીકરો એ આપણે ન ઓળખી શકીએ. કાલ જુવાન થઈ જશે. હું રોજ સોમનાથને પ્રાર્થના કરું છું કે ક્યારે નવગણને ગાદીએ બેસાડો. એ આશાએ તો આપણે જીવી રહ્યા છીએ. એ દિવસ ઉગશે. બાપુ, એક હારા સમાચાર છે, પણ હાચા ખોટાનો પારખો કરવો પડશે. શા સમાચાર છે? રાડિયાસના કુંવરને લઈને જે બાઈ ભાગી હતી, એ સોનબાઈને મેં દેવાયતના ઘરે જાતા જોઈ. મને વેમ છે કે નવગણ ન્યા જ ઉછરી રહ્યો છે. એ વાત જો સાચી હશે તો તમને મોટું ઇનામ મળશે. ઘણી ખમ્મા બાપુ. દેવાયત બોદલનું ઘર આ જ છે? હા બાપ, દેવાયત બોદલનું આ જ ઘર છે. ગામના ચોરે તમને જુનાગઢનો સુબો મળવા બોલાવે છે. અરે બાપ, આવું છું. આ રાણી, તેડું આવ્યું છે. મારી તલવાર લાવો. સીધાઓ, ધાર્યું ધણીનું થશે. રા રાખીને વાત કરજે. એ રામ રામ ડાયરાને. દેવાયત બોદલ, સાંભળ્યું છે કે રાડિયાસનો દીકરો તમારે ત્યાં મોટો થાય છે. આ વાત તો આખો મલક જાણે છે બાપ. જાણો છો ને, જુનાગઢને માથે ગુજરાતના સુબાની સત્તા છે. એટલે તો તમારા દુશ્મનનો દીકરો ઉછેરીને મોટો કર્યો છે. રાજના વારસને મોટો કરીને જુનાગઢની ગાદીએ બેસાડવો હશે. કેમ? રાડિયાસનો કુંવર જુનાગઢની ગાદી માથે બેહે એમાં મારો શું સવારત બાપ? જુનાગઢ માથે તમારી સત્તાનો ઉગતો સૂરજ, એને છોડીને આથમતાને ક્યાં માથું નમાવું? તો શા માટે અમારા શત્રુને, કાળા નાગને દૂધ પાઈને મોટો કર્યો? એટલા માટે કે ગુજરાતના હાકેમ મારી રાજભક્તિની કદર કરે. તમે ન આવ્યા હોત તો હું સામે ચાલીને નવગણ તમને આપી દેત. તમારી આ રાજભક્તિ બદલ હું તમને સોરઠની પટલાઈની પાઘડી બંધાવું છું. નવગણને હાજર કરો. હા ભા, આજ બોડીદરને આંગણે રાજભક્તિ દેખાડવાનો રૂડો અવસર આવ્યો છે. સંભાળી દો તમારો વેરી. જાઓ, નવગણને લઈ આવો. આજે આપણા ગામમાં કોઈ મહેમાન આવ્યું છે? હા બેટા, જુનાગઢ થી ગુજરાતનો સુબો આવ્યો છે. અરે કોઈ છે? સુબાનો હુકમ છે, નવગણને મોકલો. ભલે ભાઈ, ઘડીક વાર ઉભા રહ્યો, એને શણગાર સજી લો. આવ બેટા, તને શણગાર સજાવી લો. ના માં, મને પહેરાવને. લે લે, લેતો જા. તું જુનાગઢનો રાજા થઈશ. માં, તું નહીં પહેરાવે તો હું મારા હાથે પહેરી લઈશ. ના બેટા, ના. તને તો હું એવા શણગાર સજાવીશ, તારા માથે એ અખંડ રહેશે.
અમારો નવઘણ. જા બેટા. ચાલ. બાપુ આવ્યો. લ્યો ભા, રાત દિવસ નો કુંવર નવઘણ આ રહ્યો, સંભાળી લ્યો. દેવાયત બોદલ, સાચું બોલજો. હા, આ નવઘણ છે? હા બાપ, રાણા વંશનો આ આખરી દીવો. વિચાર કરીને બોલજો, પાછળથી પસ્તાવું ના પડે. હા બાપ, આ કઈક થોડો મારા ગામ ગરાવનો વારસ છે કે ઈ જાતા મારા રાજપાટ રજડી પડશે? તો તમારા દેખતા જ તમારા દીકરાની હું કતલ કરીશ. ધણી છો બાપ, માથું ઉતારી લો કે જીવતો ભોમા ભંડારી દો, મારે હું. તો આ તમારો દીકરો નથી? પાટણના હાકેમ એવો કયો બાપ હોય છે કાળના જડબામાં પોતાના દીકરાને હોમવા સોંપી દે? સગી જને તો પેટના જણાને આમ હસતા મોએ સુબાને સોંપી દે ખરી? શું આટલું પ્રમાણ બસ નથી કે આ અમારો દીકરો નથી? દેવાયત આયર, હાથમાં તલવાર લો. રાજ તમને હુકમ કરે છે કે ઉતારી લો નવઘણનું માથું. હું તો આયરનો દીકરો, મારો સમવડિયો હાથમાં હથિયાર લઈને સામે ઉભો હોય તો પલક વારમાં માથું ઉતારી લઉં. પણ આ તો કુમળું બાળ ને દુશ્મન હોય તો તમારો, તમે જ માથું ઉતારી લો. તો એનો અર્થ એ કે આ તમારો દીકરો છે, નવઘણ નથી. હજી તમારા મનમાં વહેમનું વિષ ખોવાય છે? દેવાયતની રાજભક્તિને તમે ત્રાજવે તોડવા ઉભા થયા છો? અરે જે દી આયરનો દીકરો ખૂટલ થશે તે દી ગિરનારના શિખરો સમંદરમાં પાથું સંતાડશે. આયરના ઉજળા દ્રેત હાટે તો આવા કઈક નવઘણનું હોળ હોળ કરો. છાતી કાઢીને ઉભો રે સોરઠિયા. સુવાએ દેવાયતની રાજભક્તિને આજ કસોટીને શરણે ચડાવી છે. હું આ રાણીને ઘોડે ઉછળો છું બાપુ. વાહ દેવાયત બોદલ, વાહ! તમારી રાજભક્તિની હું કદર કરું છું. લો, આ શિરપાવ સ્વીકારો. બાપુ, મારા મનના સમાધાન માટે એક ખાતરી કરવાની ઈચ્છા છે. જો એટલું કરો તો પાઘડી માથે કીર્તિની કલગી લાગી જાય. હક પૂછવાનું હોય હાકેમ, કહો તો આ માથું પણ ઉતારી દો. તો તમારા ઘરવાળાને બોલાવો. નવઘણની આંખો માથે 2 પગલા માંડીને ચાલ્યા જાય એટલે તમારી રાજભક્તિનો જગતમાં ડંકો વાગી જાય. ભલે ભા, બોલાવું. એમાં શું? કસોટી આદરી છે તો પછી અધૂરી શા માટે? પૂરી જ કરી લો. જાઓ ભા, આયરાણીને બોલાવો. અહીં જ ઊભી છું આયર. આ અવસર જોવા જ આવી છું. આયરાણી, નવઘણની આંખો બારે કાઢો ને એના માથે હસતા મોહે ડગલા દઈ હાલ્યા જાઓ. વાહ દેવાયત આહિર, વાહ! તમારી રાજભક્તિથી હું ખૂબ પ્રભાવિત થયો છું. લો, લો શિરપાવનું શેલું. દેવાયતે દગો કીધું. પાટણના સુવાને આપણા બાળ રાજાનું મસ્તક સોંપી દીધું. લાલચમાં એનું મન લગાડ્યું. નવઘણને ગાદીએ બેસાડવાનું આપણું સ્વપ્ન રાખવાનું. હવે કાં તો દેવાયત નહીં, કાં હું નહીં. નવઘણને મારનારનું માથું નહીં ઉતારું ત્યાં સુધી આ તલવાર મ્યાન નહીં કરું.
જેના દીકરાએ મોત સામે હસતા મોએ ડગમડ્યા એની માં રૂવે છે. તમે તો પુરુષ દીકરાના મોતના દુઃખમાંથી પાણું મૂકીને મોં હસતું રાખો. હું તો જનીતા વાળા લુગડા જોઉં છું ના અહીં વાત નથી રહેતો. મને રોઈ લેવાનો, મને રોઈ લેવાનો. કાલ જે આંસુનો દરિયો ઉમટ્યો છે એની આંખો માટે રોઈ લેવાનો, રોઈ લેવાનો. આ તો દીકરાનું બલિદાન એવો નવઘણ સાથે તો વહણ જેવા સાત દીકરા ઓળ કરીએ તોય ઓછું છે. સુરટીને પીતો નહીં કાન છે, કોઈ સાંભળી જશે. સારું થયું કે આ વાત સાંભળી, ન સાંભળી હોત તો બા અનર્થ થઈ જાય. માથું તો બાપ મુરલીધર ને નમાવો, આપણા રાને હેમ ખેમ રાખ્યા. બોલો દેવાયતભાઈ, પાટણના સુબાને આ વાતની જાણ કોને કરી? જોયો બંદાનો ખેલ. આ દીકરા વાળાના દીકરા ગયા અને ન્યાલ થઈ ગયા આપણે ઘરવાળા. તમે દરવાજો આડું દઈ આવો ને, આડોશી પાડોશી જોઈ જશે. તું જ બંધ કરી આવ ને. આ જરાક હું હોના મોરું ગણી લઉં. તમે જો જાઓ ને હું આ હાર પહેરી લઉં. એમ ઘરવાળા રાજી તો મળશે પરસાદી. હટ ખુટ્ટણ, દુશ્મનને ખોડે માથું ન માર્યું, ઘરનો ઉઠીને ઘાત કીધું. ઓછા 6 બરાબર 12. માધ્યા તારો બેડો પાર. દીકરા માધ્યા, આ માટલું તો માથાનું નીકળ્યું. તો મારી માના મનગમતા માટલા. હવે તું ટપકતું બંધ થા, નહીં તો આ સરવાળામાં ગોટાળો થશે તો મહેતાજી મને મારીને મારી બાદબાકી કરી નાખશે. તારી જાતનું માટલું મારું. મારું મધરું કેવું માનતું નથી. ક્યારનો કહું છું કે બાપા છાનું રે, મૂકું મત. તારી જીભને જરા જારી રાખ. છાનું રે, મૂકું મત. હા, એમ તું નહીં માને. શું કર્યું? તારી બાનું માની તું માટલું કેમ ખોલ્યું? થોડું એ તો ફૂલે કે ચલાવ. મારા ભણતરમાં ભૂલ પડાવતું તો. મારો બેટો વાયડો ટક ટક ટક્યા જ કરે. એને ઘણું મનાવ્યું, ઘણું સમજાવ્યું, પણ માને એ માટલું સાનું. પછી તમે શીખામણ આપેલી ને. કઈ શીખામણ? વારું ના માને એના ભણે જીગવા. બરોબર. બસ પછી તમે લીધું માટલું અને કઈ નાખ્યા એના ભૂકે ભૂક્કા. દીકરો કાનો ઉઠાઈ નો માથા ઉઠી વાત. આમ ને આમ તો મારી શિખામણ માનતો રહીશ ને, કોકની મારા માથા ફોડાવી. તારી માને મારી ભાવ કરું મારા ઉઠી વાત ચલો માટલી ફોડી નાખી. શિખામણ માની મારા દીકરાની માથે હાથ ઉપાડે છે. તો હું હજી 12 વર્ષની બેઠી છું. આ એ 12 નહીં, તમને 42 થયા. અને આ તમારા જૈનાને છે ને 8 થયા. તમને અક્કલ ક્યારે આવશે એના? ક્યાંથી આવે? આ કુવામાં હોય તો હવાડામાં આવે ને. એ અમારા કુવામાં ન હોય ને તો કઈ નહીં, પણ તમારા વીડિયામાં છે ને તો ખબર ભરી નાખવી હતી ને. મારી છાજી માનતા ને માથ્યા, હવેથી માટલા નો ફોડતો. નાની નાની માટલી તો ફોડું ને માં. ખબર જો આ તારા વેતરના લખણ જો. આ બધા લખણ છે ને એ તમારા એનામાં ઉતર્યા છે, સમજે ને? જો બેટા, ડાયા થઈને રહીએ ને માં કેમ કરીએ. બોલ માં શું કરું? જો માટલા ના ફોડીએ, ખોટું ના બોલીએ અને આપણાની વારે જઈએ અને ગધડા ચડીએ. નહીં સુધરે, આ નહીં સુધરે.
તે હુવાવડમાં હળેલી હૂંટ ખાધી હતી. આ તારું બિયારણ નહીં સુધરે. જેવા બાપ તેવા બેટા. સમજ્યા? બસ જેવા બેટા. છોડ છોડ એટલો ઉતાર બોલતી ના એટલો ઉતાર કરું છું. એટલો ઉતાર કરું મળી રહે. આજે કઈ રમત રમશું? આપણને તો એક જ રમત આવડે છે, રાજાની. આજની રમતમાં તો હું જ રાજા બનીશ. રાજા તો હું જ થઈશ. હું ગાદીએ બેસું એટલે તું મારો પ્રધાન. ક્યાં છે આપણું રાશિદાસન? આવ્યો પણ બેસી જા. એમ ન બોલાય મારા બુડથલ. શરતના રાશિદાસને બિરાજો એમ બોલાય. એમ આન છડી પોકાર એટલે હું રાશિદાસને બેસું. ઘણી ખમ્મા સોરઠના રાણે ઘણી ખમ્મા. એમ આદ્યા આપણું રાજ કેમ ચાલે છે? ઘણી ખમ્મા બાપુ ને આપણા રાજમાં ઉંદરડા બહુ વધી ગયા છે. થોડાક નું પૂછડી વળ્યો કરે. એ ગોલિયા, આ રમત નથી, આ રાજ કારભાર છે. બાપુ સાંભળ્યું છે કે આપણા દેશ માટે દુશ્મન ચડી આવ્યા છે. નગાડે ઘાવ દિયો ને આપણી સેનાને શાબ્દી કરો. ઘણી ખમ્મા બાપુ ને આપણા સૈનિકોનો વેશ કરનારો રાણો રૂડો વિરામ બાજુના ગામમાં નટ બજાણિયાનો ખેલ જોવા ગયા છે. તો હું એકલો યુદ્ધ ચડીશ. ઉઠો બાપુ, એટલે કર્યા ધીંગાણો. બેન જહાલ, આવડો મોટો થયો તો અક્કલ નું છાંટોય ન મળે. હા અમે અક્કલ વગર ના જાઓ. માં બેન ને વારજો. હા, મોટો આવ્યો માં વાળો. તારી એકલાની જ માં હશે કે? હા જા, મારી એકલાની માં. બસ કેમ માં? લ્યો, પધારો માના કુંવર, રાખડી બાંધો. અરે કાન તો મૂક. હા આજે બળેવ છે એમાં બેન બા આટલા લાડ કરે છે. લે બાંધો રાખડી એટલે લાગુ પગે. મારા મોભી મા બાપ નું ઘડપણ પાડજે. અને બેનને જાજા હરખે પરણાવજે. જો ને માં શું કહે છે? અરે વીસ ચડી. હા પરણાવ ના. ઘરેણા તો ઉતારી દઉં, પહેલા જરા ઝાંઝર તો કાઢી લો. ઝાંઝર? વાહ, રંગ છે તમને. જાજા રંગ તો આપને દેવા ઘટે. એકલે હાથે તરવાર લઈ ધીંગાણે ચડ્યા. બેલડામાં બેસું, આખી વાટ લૂંટારુઓનો ભો છે. હું મૂકી જાઉં. હાલો. કે ગામ રેવું? ગામનું નામ કહું એટલે કહેશો કે તમારું નામ શું, અને મારું નામ કહીશ
એટલે પૂછશો કેવા છો. એના કરતા મૂંગા રહેવામાં જ મજા છે. વાતો કરીએ તો વાત ખૂટે. મેમ કરતા ઓળખાણ થાય તો વાત અમથી આગળ વધે. તો એમાં વાંધો શું છે? ઓળખાણ હોય તો કોઈ દી મહેમાની કરવા આવાય. એના કરતા એમ કરો, બેલડું પાછું વાળો અને અમારે ત્યાં મહેમાની કરવા આવો. રાજ સાહેબી તો નથી, પણ જે કઈ છાશ રોટલો હશે તે પીરસશું. પૂછી જો બા, આમને ત્યાં મહેમાની કરવા જાશું. પરણો ત્યારે કંકોત્રી મોકલજો, જાનમાં આવીશું. સાંભળ્યું ને? પરણો ત્યારે કંકોત્રી મોકલજો. હજી સુધી તો વિચાર નથી કર્યો. આગળની વાત ઠાકર જાણે.